કાળઝાળ ગરમીથી રાહત મળવાના કોઈ જ અણસાર નથી। આજે પણ અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે। અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસથી તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી રહ્યો છે। ન માત્ર અમદાવાદ પણ રાજકોટમાં પણ આગ વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મંગળવારે 43.6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું। આ ઉપરાંત અમરેલી, સુરેન્દ્રનગર અને કેશોદમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જતા લોકો અકળાયા હતા। ઉત્તર ગુજરાતમાં ડીસામાં પણ 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે દીવમાં કેટલાક સ્થળોએ હીટવેવની સ્થિતિ સર્જાઈ। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં બફારાથી જનતા પરેશાન થશે। બપોરના સમયે આકરા તાપના કારણે લોકોનું ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। આજે પણ અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે। અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસથી તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી રહ્યો છે। ન માત્ર અમદાવાદ પણ રાજકોટમાં પણ આગ વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મંગળવારે 43.6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું। આ ઉપરાંત અમરેલી, સુરેન્દ્રનગર અને કેશોદમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જતા લોકો અકળાયા હતા। ઉત્તર ગુજરાતમાં ડીસામાં પણ 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે દીવમાં કેટલાક સ્થળોએ હીટવેવની સ્થિતિ સર્જાઈ। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં બફારાથી જનતા પરેશાન થશે। બપોરના સમયે આકરા તાપના કારણે લોકોનું ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે।